મોજમાં ને આપણે આજે તબેલા ઉપર આવી ગયા છે. આપણે તબેલામાં બહુ જ બધા અપડેટ કર્યા છે. 2-3 ગાયો બી નવી લાયા છે. બધા બહુ અપડેટ કર્યા, ગાયો છૂટી મૂકી છે. તો બન્યા રહો, બધું બતાવું. છૂટી મૂકેલ છે, દેખ सकते हो आप. બધી ગાયો છૂટી છે ને. આપણે જે જારીની વાત કરી હતી એ જારી આપણે મારી દીધેલી છે. તો આપણે આ જે ગાય છે એ નવી લાયા હતા. એ હજુ અહીંયા સેટ થશે આ વાતાવરણમાં, એટલે આને બી છૂટી મૂકી દઈશું. ગીર બધી ગાયોને મારે છે એટલે ગીર અંદર રહેશે. આ ગાય બી બધાને મારે છે એટલે આ અંદર જ રહેશે. જે પેલું મેળ્યું જે છે એ બહાર જતું રહેશે, જારી તોડી કાઢે છે એટલે એ બી અંદર જ રહેશે. આપણે વાછડીઓના તબેલામાં મોટો પંખો લગાવ્યો છે અને એ તબેલો પણ મોટો કરી દીધો. જોઈ શકો છો તમે, તબેલોમાં પંખો લગાવ્યો, એનું વાયરિંગ પેલા બોર્ડમાં આપેલું છે. આપણે અહીંયા જે નવી વાછડી લાયા હતા આપણી, એ બતાવું તમને. જે આપણે નવી વાછડી લાવ્યા હતા એના માટે અહીંયા અલગથી વ્યવસ્થા કરેલ છે, જેથી તે અત્યારે હેવી ડોઝમાં છે. તો એ અત્યારે પહેલો વર્ષ છે એનું, તો એ બહુ હપશે અને એને ગરમી બહુ લાગે છે. એટલે આપણે એની માટે અહીંયા સિસ્ટમ એક બનાવેલી છે. જો એ અત્યારે ખાય છે. વાછડી જુઓ તમે ખાલી, શેખ સિમનની વાછડી છે. આપણે એની માટે અલગથી જ અહીંયા તૈયાર કર્યું છે. ગીરની જગ્યા આપણે અહીંયા કરી દીધી ને આ મિલ્ખાને આરામ કરે છે. જો આમનાથી અલગ એટલા માટે રાખી તેને સારી રીતે આપણે ખવડાવી શકીએ. તો તમે જોઈ શકો છો, અમે પાછળ આવીને ગાયો બધી બતાવીએ છીએ. આપણી છોટા હાથી એ પણ 24 કલાકે તો છૂટી રહેશે. જે ગાય ગાભણ છે એ જ અંદર રહેશે, બીજી બધી 24 કલાક છૂટી રહે. જે દૂધ આપે એ અંદર રહેશે. જોઈ શકો આ વાછડી આપણી પહેલી વાછડી છે, એને આપણે ગાભણ કરેલી છે. જોઈ શકો છો તમે એની હાઈટ, લેન્થ, બોડી સ્ટ્રક્ચર એકદમ ફર્સ્ટ ક્લાસ. આપણે મંગલ જો 12 મહિનામાં 4 દિવસ બાકી હતા અને તેને આપણે દૂધ મુકાઈ દીધું હતું. ચેક કરાવવાની છે. 3-4 મહિના પૂરા થાય એટલે આપણે ચેક કરાવી દઈશું. એની હાઈટ, બોડી, લેન્થ, ખાલી એના શિંગડા જ આપણે નહીં દબાયા, એ જ આપણી ભૂલ થઈ. બાકી તો વાછડી ફર્સ્ટ ક્લાસ. જો બધી ગાયો આરામ કરે છે. આપણી દોરી જાળી આપણે આ રીતે મારેલી છે, ત્યાં લાકડાથી જ ઊભી કરેલી છે જાળી. જોઈ શકો છો તમે. જો ગાયો બેઠી છે ને મસ્ત. ગાયોને બહાર પાણી પીવાની પણ આપણે સિસ્ટમ બનાવેલી છે. ચલો બતાવું તમે કહેશો અહીંયા પાણી દેખાતું નહીં, પણ આપણે ગમણની અંદર જ એ રીતે સિસ્ટમ બનાવેલી છે. એ ગમણની અંદર નોખાય છે અને પાણી ગઈ દે. જોઈ શકો છો તમે, આપણે આ રીતે સિસ્ટમ બનાવેલી છે. ધાર એવો અપાયો છે તો જેથી આપણે ગાયોને નોખવાનો ટાઈમ થાય તો આ એક કોક ખોલીશું. આ એક કોક ખોલીએ આપણે તો બધું પાણી બહાર નીકળી જાય. પછી ગાયોને નાખી દેવાનું. આપણે પાણી અહીંયા મોટરથી ભરીએ છીએ. એક પાઇપ આવેલી હશે, બતાવું 2 મિનિટ. મોટર ચાલુ કરીએ એટલે અહીંયાથી પાણી આવે પછી ગમાણ ભરાઈ જાય. જોઈ શકો છો જય મંગલ, હાઈટ, બોડી, એને શેખ સિમન આપણે લગવાયું છે. તો મિત્રો મેં એક ટાર્ગેટ લીધો છે. આપણે અત્યારે બધી ગાયો છે એમાં બધી ગાયોને ડેનમાર્ક છે, એબીએસ અરમાળા બધાના શેખ સિમન મુકાયેલા છે. મેં એક ટાર્ગેટ લીધેલો છે, વાછડીઓ જ આ વર્ષે તૈયાર કરવી છે. 9 મહિનામાં વાછડી તૈયાર થાય એવો મારો ટાર્ગેટ છે.
પછી વાસળી તૈયાર થઈ જશે એટલે આપણે આ માલ બદલી કાઢીશું, ફ્રેશ નવો માલ આવી જશે. માતાજીના આશીર્વાદથી તમારા બધાના સાથ સપોર્ટથી વાસળીઓ આપણે ઉછેરીએ, સારું રહે એવી દુઆ કરજો. પેલી નવી ગાય લાયા હતા, જોઈ શકો છો એનો વાસળો આ બેઠો, આ 500 રૂપિયાના દૂધનો છે, ડેનમાર્ક છે. એ તો ખબર નહીં આપણને કયો દૂધ છે, આ વાસળો છે. આ વાસળી આપણી શેખ સિમનની છે. એની માટે આપણે પંખાની પણ વ્યવસ્થા કરીએ છીએ. 2 પંખા લગાવ્યા છે, એની ઉપર બી અને સાઈડમાં જોઈ શકો છો. એને પાણી પીવા તો નળ ત્યાં છે, ખાવા માટે એને બાસ્કેટ કરાય છે. તો એ અત્યારે કેટલી બપોર થશે એટલે આપણે 6 ગરમી ચાલુ કરી દઈશું એટલે એનું ટેમ્પરેચર મેન્ટેન થઈ જાય.